નમસ્કાર મિત્રો, આજે આપણે મૂડી બજેટનો એક દાખલાની ગણતરી કરીશું. દાખલા નંબર 20 વરાહ કંપની લિમિટેડ. આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2009 ની અંદર પૂછવામાં આવેલો હતો. તો આ દાખલાની આજે ગણતરી કરીએ છીએ. વરાહ કંપની લિમિટેડ એક યંત્ર ખરીદવા ઈચ્છે છે. મિત્રો અહીંયા કેટલા યંત્ર ખરીદવાના છે? એક જ યંત્ર ખરીદવા ઈચ્છે છે. યંત્ર અ અને બ બજારમાં દરેક રૂપિયા 10 લાખની કિંમતે પ્રાપ્ય છે. મિત્રો કંપનીએ ફક્ત એક જ યંત્ર ખરીદવાનું છે, પણ કંપનીને 10 લાખની કિંમતમાં બજારની અંદર બે યંત્રો મળે. પ્રત્યેક યંત્રનું અંદાજિત આયુષ્ય 5 વર્ષનું છે. ભંગાર કિંમત નથી. અપેક્ષિત વળતરનો દર 12% આપેલો છે. કરવેરાનો લાગુ પડતો દર 50% છે. ઘસારા અને કરવેરા પહેલાની અંદાજિત આવક નીચે પ્રમાણે આપણને આપેલી છે. યંત્ર અ અને યંત્ર બ ની આપણને આવક આપેલી છે. નીચેની પદ્ધતિઓને આધારે તમે કયા યંત્ર માટે સલાહ આપશો અને શા માટે? તો આપણે 3 પદ્ધતિથી દાખલો ગણવાનો છે, પરંતુ આપણે બે યંત્ર છે તો બંને યંત્રની અલગ અલગ ગણતરી કરવાની રહેશે. તો સૌપ્રથમ આપણને શું આપેલું છે? ઘસારા અને કરવેરા પહેલાની અંદાજિત આવક આપણને આપેલી છે, તો આવક આપણે લખી દઈશું. મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે જ્યારે પણ મૂડી બજેટનો દાખલાની ગણતરી કરવાની હોય ત્યારે આપણે રોકડ પ્રવાહની જરૂર પડે. તો આપણને દાખલામાં શું આપેલું છે? ઘસારા અને કરવેરા પહેલાની અંદાજિત આવક આપેલી છે, તો તેના પરથી આપણે પહેલા રોકડ પ્રવાહ શોધીશું. યંત્ર અ અને યંત્ર બ બંનેનું ટેબલ સાથે બનાવીશું એટલે તમને ખ્યાલ આવે. તો સૌપ્રથમ આપણને આવક આપેલી છે બંને યંત્રોની 6,50,000, 5 લાખ રૂપિયા, 4 લાખ રૂપિયા, 3,50,000, 2,50,000. યંત્ર બ માટે 3,50,000, 4 લાખ રૂપિયા, 6,50,000, 5 લાખ રૂપિયા અને 3 લાખ રૂપિયા આપણને આવક આપેલી છે. હવે મિત્રો આવકમાંથી સૌપ્રથમ ઘસારો બાદ કરવાનો, ઘસારા બાદ પછી આપણે કરવેરો બાદ કરવાનો, કરવેરા બાદ પછી આપણને રોકડ પ્રવાહ મળશે. તો સૌપ્રથમ આપણે ઘસારાનો દર આપણને આપેલું નથી, તો આપણે ઘસારો શોધી નાખીએ. તો ઘસારો બરાબર રોકાણો માઇનસ ભંગાર કિંમત ભાગ્યા આયુષ્ય વર્ષ. રોકાણોની કિંમત કેટલી છે બંને યંત્રો માટે? 10 લાખ. પ્રત્યેક યંત્રનું અંદાજિત આયુષ્ય 5 વર્ષનું છે અને ભંગાર કિંમત આપેલી નથી, એટલે ભંગાર કિંમત 0, રોકાણો 10 લાખ રૂપિયા, આયુષ્ય વર્ષ 5 વર્ષ. એટલે યંત્ર એ માટે આપણને ઘસારો મળશે 2 લાખ રૂપિયા અને યંત્ર બી માટે પણ ઘસારો મળશે 2 લાખ રૂપિયા. તો બંને યંત્રો માટે ઘસારો સરખો જ છે, 2 લાખ રૂપિયા અને 2 લાખ રૂપિયા. દર વર્ષે આપણને 2 લાખ રૂપિયા ઘસારો ગણવાનો છે. તો મિત્રો યંત્રો પર આપણે દર વર્ષે 2 લાખનો ઘસારો ગણવાનો છે, જે આપણે ત્રીજા નંબરનું કોલમ આપણે બનાવી દીધું છે. ત્યારબાદ આપણે ઘસારા બાદનો આપણે ચોખ્ખો નફો શોધવાનો છે. તો ઘસારા બાદનો નફો બરાબર આવક માઇનસ ઘસારો કરીશું એટલે ઘસારા બાદનો નફો આપણને મળશે 6,50,000 માઇનસ 2 લાખ એટલે 4,50,000, 5 લાખ માઇનસ 2 લાખ એટલે 3 લાખ રૂપિયા, 4 લાખ માઇનસ 2 લાખ એટલે 2 લાખ રૂપિયા. તો મિત્રો આપણને ઘસારા બાદનો નફો મળશે. એવી રીતનું યંત્ર બી નું 3,50,000 માઇનસ 2 લાખ એટલે આપણને ઘસારા બાદનો નફો મળશે 1 લાખ રૂપિયા. આવી રીતનું મિત્રો આપણે શું કરવાનું છે? આવકમાંથી ઘસારો બાદ કરીશું એટલે આપણને ઘસારા બાદનો નફો મળશે. હવે મિત્રો આપણને દાખલાની અંદર કરવેરાનો દર આપેલો છે 50%. તો જે ઘસારા બાદનો જે નફો આવે છે એના 50% કરવેરો ગણવાનો છે. જે ઘસારા બાદનો નફો આવે છે એના 50% આપણે કરવેરો ગણવાનો છે. 4,50,000 ના 50% એટલે 2,25,000 રૂપિયા, 3 લાખના 50% એટલે 1,50,000 રૂપિયા. એવી રીતનું યંત્ર બી માટે 1,50,000 ના 50% 75,000 રૂપિયા, 2 લાખના 50% 1 લાખ રૂપિયા. તો મિત્રો યંત્ર એ અને યંત્ર બી માટે આપણે કરવેરા શોધી નાખ્યા. હવે કરવેરા બાદનો નફો શોધવાનો છે. તો ઘસારા બાદનો નફો માઇનસ કરવેરા કરીશું એટલે આપણને કરવેરા બાદનો નફો મળશે 4,50,000 માઇનસ 2,25,000 એટલે આપણને જવાબ મળશે 2,25,000 રૂપિયા. 3 લાખ માઇનસ 1,50,000 એટલે આપણને જવાબ મળશે 1,50,000 રૂપિયા. મિત્રો આ આપણે શું મળે છે? કરવેરા બાદનો નફો. એવી રીતનું યંત્ર બી માટે 1,50,000 માઇનસ 75,000 એટલે આપણને કરવેરા બાદનો નફો મળશે 75,000 રૂપિયા. 2 લાખ માઇનસ 1 લાખ એટલે આપણને જવાબ મળશે 1 લાખ રૂપિયા. મિત્રો આ આપણને કરવેરા બાદનો નફો મળી ગયો છે. હવે મિત્રો આપણે મૂડી બજેટના દાખલાની ગણતરી કરવાની છે, તો આપણે રોકડ પ્રવાહની જરૂર પડે છે. તો રોકડ પ્રવાહ બરાબર કરવેરા બાદનો નફો વત્તા ઘસારો. આ બે કોલમનો આપણે ઉમેરો કરીશું એટલે આપણને શું મળશે? રોકડ પ્રવાહ મળશે. મિત્રો ખ્યાલ ના આવે તો અહીંયા ઉપર કોલમ નંબર તમને આપી દીધા છે, જેમાં મેં ગણતરી સાથે બતાવેલું છે કે છઠ્ઠું કોલમ બરાબર કયું કોલમ માઇનસ પ્લસ કરવામાં આવ્યું છે એ અહીંયા લખેલું છે. ધ્યાનમાં ના આવે તો એ જોઈ લેવું. રોકડ પ્રવાહ શોધવા માટે ઘસારો વત્તા કરવેરા બાદનો નફો, તેનો મતલબ કે છઠ્ઠા નંબરનું કોલમ વત્તા ત્રીજા નંબરનું કોલમ, આ બે કોલમનો આપણે સરવાળો કરીશું એટલે આપણને રોકડ પ્રવાહ મળી જશે. 2 લાખ વત્તા 2,25,000 એટલે આપણને રોકડ પ્રવાહ મળશે 4,25,000 રૂપિયા. 2 લાખ વત્તા 1,50,000 રૂપિયા એટલે આપણને રોકડ પ્રવાહ મળશે 3,50,000 રૂપિયા. મિત્રો આવી રીતનું આપણે રોકડ પ્રવાહ મળશે. એવી રીતનું યંત્ર બી ની ગણતરી કરવાની છે. 2 લાખ વત્તા 75,000 એટલે આપણને રોકડ પ્રવાહ મળશે 2,75,000 રૂપિયા. 2 લાખ વત્તા 1 લાખ આપણને જવાબ મળશે 3 લાખ રૂપિયા. હવે મિત્રો આપણે શાની ગણતરી કરવાની છે? રોકડ પ્રવાહ તો આપણને મળી ગયું છે. આપણે ગણતરી કરવાની છે પરત આપ સમય પદ્ધતિ. તો
તો પરત આપ સમય પદ્ધતિ જ્યારે પણ શોધવાની હોય ત્યારે આપણે સંચય રોકડ પ્રવાહ શોધવું પડે છે. તો સંચય રોકડ પ્રવાહ બંને યંત્રોનું શોધી નાખીએ. પ્રથમ વર્ષે તો એનું એ જ રકમ આવશે 4,25,000 રૂપિયા. બીજા વર્ષે 3,50,000 નો ઉમેરો કરીશું એટલે આપણને જવાબ મળશે 7,75,000 રૂપિયા. ત્રીજા વર્ષે 3 લાખનો ઉમેરો કરીશું એટલે આપણને સંચય રોકડ પ્રવાહ મળશે 10,75,000 રૂપિયા. મિત્રો એના કરતી આપણે વધવાનું નથી. કેમ નથી વધવાનું? કારણ કે આપણે રોકાણ કેટલું કરીએ છીએ 10 લાખ રૂપિયા, એ આપણને 10 લાખ રૂપિયા ત્રીજા વર્ષના અંત સુધીમાં થોડાક સમયના અંતરે આપણને મળી જાય. તો પરફેક્ટ આપણે સમય શોધવો છે તો 2 વર્ષ તો કમ્પ્લીટ પૂરા થાય છે. મશીન એ માટે ખૂટે છે કેટલા? 10 લાખમાં 2,25,000 રૂપિયા ખૂટે છે. એના માટે 3 લાખ રૂપિયા આપણને મળશે. તો પરત આપ સમય યંત્ર એ માટે 2 વર્ષ તો પૂર્ણ છે, પ્લસ 2,25,000 ભાગ્યા 3 લાખ એટલે આપણને જવાબ મળશે 2 વર્ષ વત્તા 0.75 એટલે આપણને જવાબ મળશે 2.75 વર્ષ. મિત્રો અહીંયા આપણે ઓર કરીને બીજી પદ્ધતિ પણ ધ્યાનમાં લીધી છે. અહીંયા જે પોઈન્ટમાં જવાબ આવે છે એને મહિનામાં રૂપાંતર કરવું છે. તો કઈ રીતનું થશે? તો 2 વર્ષ તો આખા છે, 0.75 આવે છે, એને ગુણ્યા 12 કરીશું એટલે આપણને મહિનામાં જવાબ મળશે. તો 2 વર્ષ અને 9 મહિના આપણો જવાબ. તો મિત્રો આ બંને જવાબ સાચા છે. દાખલાની અંદર કોઈ પણ જવાબ તમે લખી શકો છો. મહિના અને વર્ષ વાળો જવાબ પણ લખી શકો છો અને પોઈન્ટ વાળો જવાબ પણ તમે લખી શકો છો. એવી રીતનું યંત્ર બી માટે સંચય રોકડ પ્રવાહ પ્રથમ વર્ષે 2,75,000 રૂપિયા, બીજા વર્ષે 3 લાખ રૂપિયા ઉમેરો કરીશું એટલે 5,75,000 રૂપિયા, ત્રીજા વર્ષે 4,25,000 નો ઉમેરો કરીશું એટલે આપણને 10 લાખ રૂપિયા પૂરા ત્રીજા વર્ષે પૂર્ણ થતા આપણને મળી જશે. એટલે આપણને પરત આપ સમયનો જવાબ મળશે યંત્ર બી માટેનો કેટલા વર્ષ? 3 વર્ષ સંચય રોકડ પ્રવાહ મુજબ. પ્રથમ પદ્ધતિનો જવાબ થઈ ગયો. પણ મિત્રો હવે આપણે નક્કી કરવાનું છે કે કારણ કે આપણે સલાહ આપવાની, તો સલાહ આપણે શું આપીશું? તો જેના નાણાં આપણે વહેલા પાછા મળશે એ મશીનની ખરીદી કરવી જોઈએ. તો અહીંયા આપણને વહેલા કયા મશીનમાં આપણને નાણાં પરત મળશે? તો અહીંયા આપણે 3 વર્ષમાં પાછા મળે છે અને એ 2 વર્ષ ને 9 મહિનામાં પાછા મળે છે. તો યંત્ર એ ની આપણે ખરીદી કરીશું. હવે મિત્રો આપણે બીજા નંબરની પદ્ધતિની ગણતરી કરવાની છે, સરેરાશ વળતર દરની પદ્ધતિ. તો સરેરાશ વળતર દર બરાબર સરેરાશ નફો ભાગ્યા સરેરાશ રોકાણ ગુણ્યા 100. સરેરાશ નફો આપણે શોધવાનો છે. યંત્ર એ માટેનો કુલ નફો કેટલો છે? 5,75,000 રૂપિયા ભાગ્યા 5 કરીશું એટલે સરેરાશ નફો યંત્ર એ નું મળશે આપણને 1,15,000 રૂપિયા. એવી રીતનું સરેરાશ રોકાણ આપણે શોધીશું. સરેરાશ રોકાણ બરાબર કુલ રોકાણ વત્તા ભંગાર કિંમત ભાગ્યા 2. તો કુલ રોકાણ આપણને કેટલું આપેલું છે? 10 લાખ રૂપિયા વત્તા ભંગાર કિંમત આપણે કેટલી આપેલી છે? 0 ભાગ્યા 2 એટલે આપણને સરેરાશ રોકાણ મળશે 5 લાખ રૂપિયા. હવે મિત્રો આ બંને રકમ આપણે સૂત્રની અંદર મૂકીશું. તો 1,15,000 ભાગ્યા 5 લાખ ગુણ્યા 100 યંત્ર એ માટે સરેરાશ વળતરનો દર આપણને મળે છે 23%. એવી રીતનું યંત્ર બી માટે આપણે ગણતરી કરવાની છે. તો કુલ નફો આપણને કેટલો મળેલો છે? 6 લાખ રૂપિયા ભાગ્યા કેટલા વર્ષનું છે? 5 વર્ષ. તો આપણને સરેરાશ નફો મળશે 1,20,000 રૂપિયા. સરેરાશ રોકાણ તો આપણને આગળ દાખલાની ગણતરી કરેલી જ છે. 1,20,000 ભાગ્યા 5 લાખ ગુણ્યા 100 એટલે આપણને યંત્ર બી માટેનું સરેરાશ વળતરનો દર મળશે 24%. તો મિત્રો આપણે સરેરાશ વળતર દર પરથી આપણે નક્કી કરવાનું છે કે યંત્ર એ ની ખરીદી કરવી જોઈએ કે યંત્ર બી ની ખરીદી કરવી જોઈએ. આપણને જે વળતર દર વધુ હોય એની આપણે ખરીદી કરવી જોઈએ. તો યંત્ર બી માટેની આપણે વિચારણા કરવી જોઈએ ખરીદી કરવા માટે, કારણ કે એનો વળતરનો દર વધારે છે. ત્યારબાદ મિત્રો ત્રીજા નંબરની આપણે ગણતરી કરવાની છે ચોખ્ખા વર્તમાન મૂલ્યની પદ્ધતિ. તો ચોખ્ખા વર્તમાન મૂલ્યની પદ્ધતિની ગણતરી કરવા માટે તમારે વટાવનો દર હોવો જોઈએ અને તમને 1 રૂપિયાનું પ્રથમ 5 વર્ષનું વર્તમાન મૂલ્ય 12% વટાવના દર મુજબ અનુક્રમે આપણને આપેલું જ છે. મિત્રો જ્યારે પણ દાખલાની અંદર વટાવનો અવયવ ન આપેલો હોય ત્યારે આપણે ગણતરી કઈ રીતના કરવાની છે આપણે અગાઉના વિડીયોમાં ગણતરી કરેલી જ છે અને કેલ્ક્યુલેટરની મદદથી કઈ રીતે શોધી શકાય એ આપણે વિસ્તૃત ચર્ચા કરેલી છે. તો જેને પણ હજી ન આવડતું હોય એ અગાઉના વિડીયો જોઈ શકે છે. હવે મિત્રો આપણે વટાવના દર મુજબ આપણે ગણતરી કરીએ વર્તમાન મૂલ્યની. તો આપણને વટાવનો દર આપણને આપેલું છે 12% મુજબ 0.893, 0.797, 0.712, 0.636, 0.567 જે આપણને વટાવ દર આપણને આપેલા છે. આપણે અહીંયા લખી દેવાના છે. બંને મશીન માટે સરખા વટાવના દર છે. હવે આપણે વર્તમાન મૂલ્ય શોધવું છે. તો રોકડ પ્રવાહ ગુણ્યા વટાવનો દર કરીશું એટલે આપણને વર્તમાન મૂલ્ય મળશે 4,85,000 ગુણ્યા 0.893 એટલે આપણને વર્તમાન મૂલ્ય મળશે 3,79,525. 3,50,000 ગુણ્યા 0.797 એટલે આપણને જવાબ મળશે 2,78,950. મિત્રો આપણે આવી રીતનું બંને કોલમનો ગુણાકાર કરીશું એટલે આપણને વર્તમાન મૂલ્ય મળશે. કુલ વર્તમાન મૂલ્ય એ મશીનનું કેટલું મળે છે? 11,74,550. એવી રીતનું મશીન બી ની ગણતરી કરવાની છે. 2,75,000 ગુણ્યા 0.893 એટલે વર્તમાન મૂલ્ય મળશે આપણને 2,45,575. 3 લાખ ગુણ્યા 0.797 એટલે આપણને જવાબ મળશે 2,39,100 રૂપિયા. તો મિત્રો આવી રીતનું આપણે બંને કોલમનો ગુણાકાર કરીશું તો આપણને વર્તમાન મૂલ્ય મળશે અને મશીન બી માટેનું વર્તમાન મૂલ્ય આપણને કેટલું મળે છે? 11,51,625. મિત્રો આપણે ગણતરી કરવાની છે ચોખ્ખું વર્તમાન મૂલ્ય. તો ચોખ્ખું વર્તમાન મૂલ્ય બરાબર કુલ વર્તમાન મૂલ્ય બાદ કુલ રોકાણો. તો કુલ વર્તમાન મૂલ્ય મશીન એ માટે કેટલું મળે છે? 11,74,550 બાદ રોકાણો કેટલા છે? 10 લાખ રૂપિયા એટલે આપણે યંત્ર એ માટેનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય મળશે 1,74,550. યંત્ર બી
બી માટેનું કુલ વર્તમાન મૂલ્ય આપણને કેટલું મળે છે 11,51,625 બાદ કુલ રોકાણો કેટલા છે 10 લાખ રૂપિયા. યંત્ર બી માટેનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય આપણને મળશે 1,51,625. મિત્રો ચોખ્ખું વર્તમાન મૂલ્ય જેનું વધારે હોય એની આપણે ખરીદી કરવાનું વિચારણા કરવી જોઈએ. આ પદ્ધતિ મુજબ યંત્ર એ ની ખરીદી કરવી જોઈએ. તો મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.